નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 8મો. તો કે આ અધ્યાયમાં કથાના સવિસ્તર વર્ણનમાં જોઈએ તો કે આમાં વ્રત ન કરનાર કે પુરુષોત્તમ માસની ઉપેક્ષા કરનારા મનુષ્યની ગતિ કેવી થાય છે તેનું વર્ણન છે. અને સાથે જ એક કથા નવો વળાંક લે છે કે જેમાં નારદજી ભગવાન નારાયણને એક ઐતિહાસિક પ્રશ્ન પૂછે છે. પ્રથમ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે વ્રત ન કરનારની ગતિ અને નારદજીનો નવો પ્રશ્ન. આમાં વ્રત ન કરનાર, નિંદા કરનાર મનુષ્યની દશા આપણે જોઈએ તો કે સાતમા અધ્યાયમાં પુણ્ય કર્મ અને દાનનો મહિમા સાંભળ્યા પછી ભગવાન નારાયણે દેવર્ષિ નારદજીને એવા લોકો વિશે જણાવ્યું કે જેઓ આ પવિત્ર મહિનાનો આદર નથી કરતા. હે નારદ, આ પૃથ્વીલોક પર કેટલાક મનુષ્યો એવા અજ્ઞાની અને અભિમાની હોય છે જેઓ આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસ આવવા છતાં ન તો સ્નાન દાન કરે છે ન તો ભગવાનનું ભજન કરે છે. જે મનુષ્ય ભાગ્યવશ આવો ઉત્તમ સમય મળવા છતાં પોતાના આળસ કે લોભના કારણે વ્રત નથી કરતો તે પોતાના હાથે જ પોતાનું નુકસાન કરે છે. એટલું જ નહીં, જે લોકો આ વ્રત કરનારા ભક્તોની જે મજાક ઉડાવે છે કે આ પવિત્ર મહિનાની જે લોકો નિંદા કરે છે તેઓ ઘોર પાપના ભાગીદારી બને છે. ભગવાને આગળ જણાવ્યું કે આવા લોકો આ જન્મમાં દરિદ્ર, ગરીબી, રોગ અને માનસિક અશાંતિ ભોગવે છે. તેમના ઘરમાં કલેશ રહે છે અને મૃત્યુ પછી તેમને નરકની યાતનાઓ સહન કરવી પડે છે. વળી આગામી જન્મમાં તો પણ તેઓ ભાગ્યહીન અને સુખ સુવિધા વગરનું જીવન જીવે છે. તેથી આ મહિનાનો તિરસ્કાર ક્યારેય ન કરવો જોઈએ. ત્યારે દેવર્ષિ નારદજી શંકા અને નવો પ્રશ્ન પૂછે છે કે ભગવાન નારાયણના મુખેથી આ આકરી વાણી સાંભળી નારદજી વિચારમાં પડી ગયા. તેમણે હાથ જોડીને પ્રભુને વિનંતી કરી કે હે દયાળુ પ્રભુ, આપણી વાણી તમારી વાણી અક્ષરશ સત્ય જ છે. મનુષ્યો અજ્ઞાનતાને કારણે પાપ કરે છે, પરંતુ મારા મનમાં એક મોટી શંકા જાગી છે કે આપણે અત્યાર સુધીમાં આ મહિનાનો જે અદ્ભુત અને અલૌકિક મહિમા કહ્યો છે તે શું ભૂતકાળમાં કોઈને સાબિત કરી બતાવ્યો છે? એવું તમે મને બતાવો. ત્યારે પૃથ્વીલોક પર એવું કયો રાજા કે મનુષ્ય હતો કે જેણે આ વ્રત સૌથી પહેલા કર્યું હતું અને તેને આ વ્રત કરવાથી કેવું ફળ મળ્યું? કૃપા કરીને મને કોઈ એવી જૂની એક ઐતિહાસિક કથા કે તમે મને દ્રષ્ટાંત સંભળાવો જેનાથી પૃથ્વી પરના મનુષ્યોની શ્રદ્ધા આ વ્રત પ્રત્યે વધુ દ્રઢ બને. ત્યારે ભગવાન નારાયણ દ્વારા પૂર્વ ઇતિહાસનો આપણે પહેલા પ્રારંભ જોઈએ તો કે નારદજીનો આ લોક કલ્યાણકારી પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હે નારદ, તે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ સમજાવવા માટે હું તને એક પ્રાચીન અને પરમ પવિત્ર ઇતિહાસ સંભળાવું છું, તે સાંભળો. કે આ કથા સતયુગના સમયની છે કે જેમાં એક મહાન, પ્રતાપી અને ધર્માત્મા રાજા થઈ ગયા જેમનું નામ રાજા દ્રઢધનવા હતું. આ રાજાએ પોતાના જીવનમાં પુરુષોત્તમ માસનું વ્રત કેવી પરિસ્થિતિમાં કર્યું અને તેમને કેવું અદ્ભુત ફળ મળ્યું તેની આ કથા છે તો તમને સંભળાવું છું. રાજા દ્રઢધનવાનો અને વાલ્મીકી ઋષિનો સંવાદ જોઈ ભગવાન નારાયણ કથાની ભૂમિકા બાંધતા કહ્યું કે રાજા દ્રઢધનવા ખૂબ જ ન્યાયપ્રિય અને પ્રજાપાલક હતા. એક સમયે તેમના રાજ્યમાં પરમ જ્ઞાની મહર્ષિ વાલ્મીકી પધાર્યા. રાજાએ ઋષિનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમની સારી એવી સેવા કરી. ત્યારબાદ રાજાએ વાલ્મીકી ઋષિને પૂછ્યું કે હે ઋષિરાજ, મેં પૂર્વ ભવમાં એવા ક્યાં પુણ્ય કર્મ કર્યા હશે કે મને આ જન્મમાં આવું અખંડ સામ્રાજ્ય, વૈભવ, સુંદર પત્ની અને સંસ્કારી એવા પુત્ર મળ્યા છે?
અને મારું મન સદા ધર્મમાં કેમ પરવાયેલું રહે છે? ત્યારે વાલ્મીકી ઋષિએ રાજાને તેમના પૂર્વજન્મની કથા કહી સંભળાવી કે જે પુરુષોત્તમ માસના વ્રત સાથે જોડાયેલી હતી તેવી કથા તેમણે સંભળાવી. હવે અધ્યાય 8 સાર આપણે જોઈએ કે અવસરની કિંમત. આ અધ્યાય આપણને સમજાવે છે કે જ્યારે પણ જીવનમાં ભક્તિ કરવાનો પવિત્ર અવસર જેમ કે પુરુષોત્તમ માસ છે એવો મળે ત્યારે તેને આળસ કે અજ્ઞાનતામાં ગુમાવવો ન જોઈએ. જિજ્ઞાસા, ઇતિહાસ અને જૂની કથાઓ આપણને ધર્મના માર્ગ ઉપર ચાલવાની સાચી પ્રેરણા આપે છે. આગળના આપણે 9મા અધ્યાયમાં ભગવાન નારાયણ નારદજીને રાજા દ્રઢધન્વના પૂર્વજન્મની અને તેના વૈભવ પાછળ છુપાયેલા પુરુષોત્તમ માસના રહસ્યની રોમાંચક કથા સંભળાવશે. ત્યારે આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા દ્રઢધન્વા કથા પ્રારંભનો 8મો એટલે કે 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.